માતા કી તમારું બધાનું સન્માન થવાનું છે એટલે જય જોરથી બોલો. બોલશું ને? બોલો ભારત માતા કી, ગૌ માતા કી. આજે સિહોરી વેપારી વિકાસ મંડળ અને સિહોરીના આપણા શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કર્મચારી મિત્રો, એમના મનમાં એક ખૂબ ઉમદા અને અત્યારે જેની તાતી જરૂર છે એવો વિચાર આપણા વિસ્તારના તેજસ્વી તરલાઓનો સત્કાર સમારંભ, એ પણ જ્યાં માં ગૌ માતાએ પોતાના વાસડા સાથે સમાધિ લીધી હોય, આખા દેશનું સૌથી પવિત્ર સ્થળ કે જ્યાં માતાજીએ વાસડા સાથે જીવતા સમાધિ લીધી હોય એવા ગૌ માતાના મંદિરમાં આવતીકાલનું ભવિષ્ય છે સિહોરીનું. એવા તેજસ્વી જે દીકરા દીકરીઓ છે એમને સત્કારવાનો કાર્યક્રમ આ ગામમાં, આ પ્રાથમિક શાળામાં ભણી ગણીને ક્યાંક સરકારી વ્યવસ્થાઓમાં ગોઠવાયા એવા સરકારી કર્મચારી મિત્રો, એટલે લગભગ 50 કર્મચારી મિત્રો અને 300 દીકરા દીકરીઓ, એમનો સત્કાર સમારંભ જ્યારે આપણે કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય ગુરુજી, આપણા વિસ્તારના, આપણા તાલુકાના વહીવટી વડા આદરણીય મામલતદાર પટેલ સાહેબ, આપણા ગામના પ્રથમ નાગરિક, ગામના સરપંચ આદરણીય શાંતુભા, વેપારી સૌ મિત્રો, શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કર્મચારી મિત્રો, ગામના સૌ આગેવાનો, ખાસ કરીને વાલીઓ, કર્મચારી મિત્રોની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે અમે અમારો મુખ્ય ધંધો જાય સત્કાર સમારંભ, કોઈ ચૂંટણી નાની મોટી જીતી ગયું હોય તો એનો સત્કાર સમારંભ હોય, કોઈ અધિકારીનું પ્રમોશન થયું હોય તો એનો સત્કાર સમારંભ હોય ને એના અમે સાક્ષી બન્યા હોઈએ, કોઈ કર્મચારી મિત્રની બદલી થઈ હોય તો એનો પણ સત્કાર સમારંભ હોય, કોઈ કર્મચારી ક્યાંક નોકરી લાગ્યો હોય તો એનો સત્કાર સમારંભ. અરે દીકરા દીકરીઓ એટલે બ્રાહ્મણથી માંડી અને દલિત સમાજ સુધી એમના સત્કાર સમારંભ અલગ અલગ સમાજના, એના અમે સાક્ષી બન્યા છીએ. પણ આજે ગામના મારા વેપારી મંડળના સૌ મિત્રોને મારે અભિનંદન આપવા છે કે સિહોરીમાં પહેલી વખત કોઈને આવું સારું ભૂગ્યું. તમામ સમાજના દીકરા દીકરીઓ, લગભગ 300 જેટલા દીકરા દીકરીઓ એક જ મંચ પર માં ગૌ માતાના મંદિરમાં એમને હિંમત આપવાનું કામ, અને આ ગામમાં આ રેતમાં રમીને, આ શાળામાં ભણીને જે સરકારી વ્યવસ્થાઓમાં ગોઠવાયા છે એમનું સત્કારવાનું કામ વેપારી મિત્રો દ્વારા જે કરવામાં આવ્યું છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આ લોકો એટલું બધું એમનું વિઝન છે, મને ખબર છે થોડા વર્ષો પહેલા આની આ જ ટીમ, હમણાં જે નામ બોલાતા હતા ને, એ મારી હાઈસ્કૂલમાં આવેલી કે સાહેબ આપણે સિહોરીમાં માર્કેટ ચાલુ કરવું છે. તો થોડી વાર તો મને એમ થયું કે આમને એકમ બુદ્ધિ જ નથી, વર્ષોથી આ માર્કેટ બંધ છે, ત્યાં કશું છે નહીં, બીજી જગ્યાએ માર્કેટ ઊભું કરશે. તો કે સાહેબ તમે અમને સપોર્ટ આપો, અમારે આ માર્કેટ અહીં ચાલુ કરવું છે. અને આજે એ આખી ટીમને મારે અભિનંદન આપવા છે કે આખા ગુજરાતની સૌથી વધારે તમાકુ અહીં આવે, થરા કરતા મેળા જેવું વાતાવરણ હોય. હવે અમે આ 25 વર્ષથી રાજકારણમાં છીએ તો અમારા મગજમાં નહોતું ચોટતું. તો આવા ખૂબ સાત્વિક લોકો જે સિહોરી માટે ખૂબ સારું વિચાર કરી રહ્યા છે. આ દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ એ સામાન્ય નથી. આપણા ત્યાં દીકરો દીકરી જન્મે છે તો પ્રાથમિક શાળા સુધી મૂકડે છે, મને કેમ એ આપણો માટે વિશેષ છે. દીકરો કે દીકરી પહેલા ધોરણમાં દાખલ થતા હોય, એની જિંદગીની શરૂઆત કરતા હોય, આખી સરકારે દીકરાને દીકરીને આશીર્વાદ આપવા માટે આવે કે તમે પહેલા ધોરણમાં દાખલ થયા છો, તમારી જિંદગીની શરૂઆત કરો છો, તમે ખાલી અધિકારી બનવાના છો. ધારાસભ્ય આવે, MP આવે, મામલતદાર આવે, TDO આવે, ભાજપના કોંગ્રેસના આગેવાનો આવે, એ દીકરાને કુમકુમ તિલક કરે, મોઢું મીઠું કરાવે, માથા ઉપર હાથ મૂકી ખરા હૃદયથી આશીર્વાદ આપે. આખા ગુજરાતના બાળકો જે 5 વર્ષના થાય છે, બાલ વાટિકામાં દાખલ થાય છે, 6 વર્ષના થાય છે, પહેલા ધોરણમાં દાખલ થાય છે, આખી સરકાર એને આશીર્વાદ આપવા માટે આવે.
પણ કમનસીબી એ કે જેના ત્યાં દીકરો કે દીકરી જન્મ્યા હોય એમને અમારા શિક્ષક કહેવા જાય કે તમારો દીકરો હવે 3 વર્ષનો થયો છે, ઓગણવાડીમાં દાખલ થાય છે, એ 5 વર્ષનો થયો છે, બાલવાટિકામાં દાખલ થાય છે, 6 વર્ષનો થયો છે, પહેલા ધોરણમાં દાખલ થાય છે, તમે એને સ્કૂલ સુધી મૂકવા આવજો. તો કે લઈ જવાય તો હેરાન કરે છે. આ જે માનસિકતામાંથી બહાર નીકળવું પડે. જે દિવસે દીકરો કે દીકરી એ સ્કૂલ દાખલ થતા હોય, આખું પરિવાર નાઈ ધોઈ અને માતાજીના ત્યાં દર્શન કરી, નવા બધા કપડાં પહેરી અને પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં મૂકવા જાઓ તો એ દીકરો ક્યાંય પાછો નહીં પડે. આજે આટલો નાનો કાર્યક્રમ ખાલી કર્યો છે ને આ લોકો વેપારી એસોસિએશન નિમિત્તે. આમાંથી તમે જોજો આજે 25 વર્ષ પછી કેટલાય આમાંથી અધિકારી જોવામાં આપે. તાકાત નાની તાકાત નથી. આવડા મોટા સમૂહમાં દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવા એ ખૂબ મોટી વાત છે. પહેલા આવું નહોતું, અત્યારે તો સગવડો કેટલી બધી છે. અમે જ્યારે ભણતા હતા ને ત્યાર તો કશું હતું જ નહીં. પ્રાથમિક શાળામાં જતા તો નળિયા તૂટેલા હોય ને, પત્ર તૂટેલા હોય ને. અત્યારે તમારે જે કંઈ દિવાળી વેકેશન આવે છે, ઉનાળુ વેકેશન આવે, અમારે ચોમાસું વેકેશન આવતું. આપણી ઉંમર વધારે નથી, હમણાંની જ વાત કરું છું. અત્યારે આધુનિક સંકુલો સરકારે બનાવ્યા છે વગર માગે. અહીંથી નેતાઓ જાય તો અમારે આ જોવે છે ને, અમારે રોડ જોવે છે ને, અમારે ત્યાં બ્લોક નાખો ને, અમારે વંડો કરાવો ને. પ્રાથમિક શાળાનું આધુનિક મકાન બનાવો એવું કોઈ કહેતું નથી. સરકારે બનાવ્યા છે. અહીં તમે સિહોરીમાં જાઓ, નરેન્દ્રસિંહને તમને વંદન કરવાની ઈચ્છા થાય. આથી તમે 2017ની સ્થિતિ શું હતી? આજે પ્રાથમિક શાળા તમે જાઓ અંદર, સરકારે પૈસા ખર્ચ્યા છે પણ શાળા પરિવારે મહેનત કરી છે, ગામના લોકોએ એમને હિંમત આપી છે. તો સરકાર, શિક્ષક મિત્રો, સારા શૈક્ષણિક સંકુલો ખૂબ સારું છે. બાકી અમારા વખતે તો જ્યારે પહેલા ધોરણમાં મૂકવા આવતા ને તો આખી શેરીમાં ખબર પડતી કે કોઈક દાખલ થયો છે, મારવાનું ઘરેથી ચાલુ કરતા અને એ આખો દાડો રોવે. હજે પાછો રોતો રોતો આવતો હોય. આજે જે કંઈ બાળકોનું આઈક્યુ, એની તાકાત જે વધી છે. 7 વર્ષનો બાળક દાખલ, જ્યારે દીકરો દાખલ કરતો હતો ને તો એને સમજણ નથી પડતી કે મારે પ્રાથમિક શાળામાં દાખલ થવાનું છે, મારું ભવિષ્ય શું છે. અને એ રોજ કરે માર ખાધા મરી જાય. આજે 3 વર્ષનો દીકરો કે દીકરી આંગણવાડીમાં દાખલ થાય અને સ્ટેજ પર પૂછે કે તારું નામ શું છે, કે મારું નામ કુલદીપસિંહ. દીકરીને પૂછે કે મારું નામ કવિતા છે. અરે ઘણા મેં 3 વર્ષના બાળકો માઇક ઉપર બોલતા જોયા. જ્યારે હું પ્રવેશ ઉત્સવમાં જાઉં તો આટલા શક્તિશાળી બાળકો આપણા ઘરે જન્મે છે. અને 3 વર્ષનું બાળક જ્યારે આંગણવાડીમાં જાય, એ આંગણવાડીની બેન, અમારી તેડાગર બેન, ભલે એનું માનદ વેતન ઓછું હોય, એ દીકરા દીકરીને એટલો બધો પ્રેમ કરે કે એને હોજે ઘરે આવવાની ઈચ્છા ના થાય. અને સવારે રાહ જોઈને બેઠું હોય 3 વર્ષનું બાળક કે મને ક્યારે અમારા આંગણવાડીના બેન લેવા આવે. તો આપણા ત્યાં જન્મેલો દીકરો કે દીકરી એ ભગવાનનું રૂપ છે, એને મદદ કરવી જોઈએ. એની તમામ પ્રકારની ચિંતા કરવી જોઈએ. આ બાજુથી બધા મામલતદાર થઈ ગયા ને આ બાજુથી ટીડીઓ થઈ ગયા ને આપણા ત્યાં કોઈ થતું નથી. એનું કારણ આપણે આપણા બાળકની શિક્ષણની ચિંતા કરતા નથી. ચલો પહેલા સરકારની વ્યવસ્થા હોય, સરકારની વ્યવસ્થા પણ હવે સુધરી છે. ઘણા લોકો એવું કે અમે તો ગરીબ છીએ એટલે અમારો દીકરો તો શું ભણીને આગળ કઈ રીતે વધી શકે. મારે સિહોરીનો એક દાખલો તમને આપવો છે. સિહોરી ગરબી ચોકની બાજુમાં શાળા નંબર 1ની હોમાં એક પાનનો ગલ્લો હતો, જગદીશભાઈ ઠક્કર. એને પાનનો ગલ્લો આખો દિવસે ધૂળ ઉડતી હોય ત્યાં 2 રૂપિયાનો વકરો ના આવે. એના ઘેરથી આંગણવાડી કાર્યકર તરીકે મને એમ છે કે એ વખતે તો પગારે 1000-2000 રૂપિયા, બહુ પગારે નથી. હવે એને એક દીકરો દીકરી આ જ પ્રાથમિક શાળામાં એને ભણાયા. ઘરનું ઘર નહીં, નાનો ધંધો, પાનનો ગલ્લો બહુ મોટો ધંધો ના કહેવાય. પોતે એમના ઘેરથી આંગણવાડીમાં નોકરી કરે અને એ દીકરાને એને ભણાયો. પ્રાઇમરીનું શિક્ષણ થયું, હાઈસ્કૂલમાં આવ્યા તો અમે ક્યાંક મદદરૂપ થયા. એ પછી ભણવામાં છોકરો હોશિયાર હતો તો આપણા ગામના શ્રેષ્ઠીઓએ મદદ કરી. પોતાનું ઘર નહીં, 200 રૂપિયા રોજના કમાય નહીં, માં આંગણવાડીમાં નોકરી કરતી હોય. સિહોરીનો દાખલો આજે 20 લાખ રૂપિયા મહિને કમાય ડોક્ટર ભુજમાં છે ને. અમને ફોન કરીને કે સાહેબ સ્કૂલમાં કઈ જરૂર હોય તમને કહેજો. 50 વીઘા જમીન હોય, 25 વીઘા જમીન હોય કે આ તો કોઈ છે જ નહીં, ભણતો જ નથી, આમાં કશું છે જ નહીં. એ આપણી વિકૃત માનસિકતા છે. પરિવારમાંથી એક માણસ ઘરમાં તમે ભણાવો, એને આગળ વધારો અને નોકરી કરતો થઈ જાય તો આખું પરિવારનું જીવન ધોરણ બદલાતું હોય છે. તો આપ સૌને મારી વિનંતી છે કે જે રીતે આ વેપારી મિત્રોએ આપણા દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે કરીને, એમને હિંમત આપવા માટે કરીને એક આ કાર્યક્રમ રાખ્યો છે. આપણે પણ આપણા દીકરા દીકરીની ચિંતા કરીએ, એના શિક્ષણની ચિંતા કરીએ. શાળામાં અત્યારે ખૂબ સારી વ્યવસ્થાઓ હોય છે.
હવે તો થોડો ઘણો સુધારો છે. ના કે પ્રાથમિક શાળામાં વાલીઓ શેના માટે જાય? આ ગ્રામીણ વિસ્તારની એક કમનસીબી મામલતદાર સાહેબ, પ્રાથમિક શાળામાં વાલીઓ એટલા માટે જાય કે મારો દીકરો કેવું ભણે છે, મારી દીકરી કેવું ભણે છે, એને ટ્યુશનની જરૂર છે અથવા એને યુનિફોર્મની કઈ જરૂર છે, એના માટે અમે શું મદદ કરી શકીએ, એના માટે ના જાય. પ્રાથમિક શાળામાં જઈને એવું કહે કે આની સ્કોલરશીપ ક્યારે આવવાની છે, આવે એટલે અમને કહેજો. નાના નાના ભૂલકાઓની સ્કોલરશીપ ઉપર જેની નજર હોય, આજ ભગવાન રામ છે, આજ મા અંબા ભવાનીનું રૂપ છે. પરિસ્થિતિ ખરાબ હોય, તમારો ઈરાદો સારો હોય, તમારું મન સારું હોય તો દીકરો ડોક્ટર થઈ શકે, દીકરો મામલતદાર થઈ શકે. આપણી પ્રાથમિક શાળા હોય, જે રીતે મંદિરના પૂજારીને આપણે જઈને વંદન કરીએ છીએ, પછી માતાજીને દર્શન કરીએ છીએ, એ જ રીતે આજે વેલ ક્વોલિફાઈડ શિક્ષકો, એક શિક્ષકો જે પ્રિન્સિપાલો મૂક્યા છે, જે મહેનત કરે છે, આમ કલ્પના ના કરી શકીએ એટલું આપણા બાળકોનું ધ્યાન રાખે, તમામ પ્રકારે બાળકોનું ધ્યાન રાખે છે. એના માટે મથામણ કરે છે. થોડુંક આપણે એમાં એડ થવાની જરૂર છે, થોડુંક એમને મદદરૂપ થવાની જરૂર છે. ઓગણવાડીમાં જઈને કોઈ આગેવાનો એવું કહે બોલો તમારે કોઈ ગ્રાન્ટની જરૂર હોય કહેજો, એ ગામ પ્રગતિ કરી શકે. પ્રાથમિક શાળામાં કોઈ આગેવાનો જાય, ભલે સરકારે આધુનિક સંકુલ બનાવ્યું છે, પણ કઈ જરૂર હોય તો અમે તમને મદદ કરીશું. અત્યારે હું મોડેલ સ્કૂલમાંથી આવું છું. મોડેલ સ્કૂલને 10 વર્ષ થયા, તેનો ઉજવણીનો કાર્યક્રમ હતો, ત્યાંના બાળકોને પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ હતો. ત્યાં એક IPCL મિત્તલ કંપનીના અધિકારીઓ આવ્યા હતા અને મોડેલ સ્કૂલમાં જે દીકરા દીકરીઓ 10મા અને 12મામાં પહેલો બીજો ત્રીજો નંબર આવે એને 75,000 70,000 આવી સ્કોલરશીપ આજે આપી, લગભગ 25 લાખ રૂપિયા આપ્યા છે. જેનો પહેલો નંબર આવે, જેનો બીજો નંબર, સરકાર તો આપે જ છે, ઘણા બધા પૈસા આપે છે, બાળકો હોશિયાર હોય ને 50,000 સુધી મળે છે. પણ આવી કંપનીઓ પણ બાળકો જ્યારે પ્રોત્સાહિત કરવાના હોય ત્યારે એ દીકરીના હાથમાં આજે 75,000નો ચેક આપ્યો, એવા લગભગ 25 લાખ રૂપિયા હું મારા હાથે ચેક આપીને આવ્યો. તો આપણે આપણા બાળક માટે સવારે નાહી ધોઈને તૈયાર થાય, એને આંગણવાડી સુધી મૂકવા જઈએ, પ્રાઇમરીનું હોય તો પ્રાથમિક શાળા સુધી મૂકવા જઈએ, સાહેબને રામ રામ કરીએ, એને નવા કપડાં લાવી આલીએ, એને બૂટ મોજા પહેરાવીએ. આમાં કોઈ મોટો ખર્ચો થતો નથી. અને આ કરો તો જ દીકરો કે દીકરી અધિકારી થાય. ખેતરમાં પાક લેવો હોય છે ને તો મથવું પડે છે, ખેડ કરવી પડે છે, તડકો આવવા દેવો પડે છે, સારું બિયારણ લાવવું પડે છે, સારું ખાતર લાવવું પડે છે, પાણી સમયસર આપવું પડે છે, પછી એડા પાકે છે. તો આમાં પણ આ આપણી બાજરી છે. આના માટે એ દીકરો કે દીકરી જન્મે એ દાડે સંકલ્પ કરવો પડે કે અધિકારી બનાવવાનો છે, 100% અધિકારી બને. અને જ્યારે આપણા ગામમાં આવા શિક્ષક મિત્રો, આવા વેપારી મિત્રો હોય, આપણે જે કરવાનું કામ એ લોકો આપણા ધ્યાન પર મૂકતા હોય કે આ તમે કરો, અમે પહેલી વખત કરીએ છીએ, એવા વેપારી મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. જે કર્મચારી મિત્રો નોકરી લાગ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારું ભવિષ્ય જે નાના નાના ભૂલકાઓ બેઠા છે એમનું આજે જે સન્માન છે, તમે પણ ખૂબ ભણી ગણીને આગળ વધો, પરિવારનું, ગામનું, સમાજનું નામ રોશન કરો, એવી શુભેચ્છા. ભારત માતા કી જય. સાહેબ શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આપણા કાર્યક્રમને